મામા આવો તાજા ટાઈમે આપણે એક ફેરો ફરવા આવ્યા. જો અમારા મામા છે આ સુરતની ડિલિવરી કરે છે દર વખતે, અને આપણે એને ભૂલ્યા નથી. ઘણા માણસો એમ કે ભૂલી ગયા, અમે ભૂલતા નથી. અમારા મામા છે જ આજ ફરવા આવ્યા સુરતની ગાડી. રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? ચાલો આપણે આજે આવી ગયા સવારમાં આપણે મિલે, અને આપણે ત્યાં અત્યારે આવી ગઈ છે મગફળીની ગાડી. તે મગફળી ઉતરી રહી છે. આપણે કોરી અને સારા મસાલી ગુણવત્તાની મગફળીની ખરીદી કરી છે, તે તમે આના ઉપર અંદાજ લગાવી શકો છો. જો મિત્રો, સારા મસાલી અને કોરી મગફળી હોય તેવી જ મગફળીનું આપણે પિલાણ કરી છે. અત્યારે આપણે મગફળીની ગાડી ઉતરી રહી છે. મગફળીની ગાડી લઈને આપણે આવ્યા છે હીરાભાઈ, આ મગફળીના ડ્રાઈવર છે. અને મગફળી આપણે આવી છે અત્યારે પાટિયા પાસેથી, અને અત્યારે ચાલુ છે આપણું મિલ. જો મિત્રો, આપણી કોરી મગફળી આવી ગઈ છે. એકદમ કોરી ને સારી ગુણવત્તાની મગફળી હોય. તમને થોડાક દાણા ફોડીને બતાવું એ મગફળી છે. ઘણા લોકો એમ કહે કે 20 નંબર કોરી મગફળી નહીં મળે, ને બધા લોકો એની મગફળીનું સિંચન કાઢશે. એ બધાને આપણે કેવું છે કે શ્રીનાથજી સિંચનમાં ક્યારેય પણ ભીની મગફળીનું તેલ નહીં આવે. સારામાં સારી કોરી અને 20 નંબર મગફળીનું જ તેલ આવશે. જો આ રીતના દાણા છે, આ રીતના મગફળી છે, અને સીધું જ એનું પિલાણ થાય છે. અને જો અહીંયા આપણે આજે સુરતની ગાડી ભરાવાની છે, કલાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આજે આપણે સુરતની ગાડી ભરવાની છે, સુરત ડિલિવરી થાય. અને કાલે નહીં પણ થોડા દિવસ પાછી સુરતની ગાડી ભરાય. જેટલા ઓર્ડર લીધેલા છે એ બધા મિત્રોને આપણે ઓર્ડર પૂરા કરી દેવાના છે. અને વહેલા તે પહેલાંના ધોરણે જેટલી મગફળી આપણી પાસે કોરી હશે એટલા જ ઓર્ડર લેવાના છે. વધારે ઓર્ડર પણ નથી લેવાના, કેમ કે આપણે જૂની મગફળી પીલવાની થતી નથી. તો અત્યારે મગફળીનું પિલાણ થઈ રહ્યું છે. મગફળી આપણે કોરીને 20 નંબર મગફળી છે, તેમાંથી નીકળતું સીધું તેલ. જો આ તેલ છે, મગફળીમાંથી નીકળતું સીધું તેલ. અહીંયા જો આ ખોળ નીકળે છે, એ તેલ નીકળી ગયા બાદ વધે તે ખોળ. અને આ મગફળીના દાણા જો તમારી નજર સામે કેવા છે. અને સારામાં સારી ગુણવત્તાની જે વસ્તુ હોય તેનું જ આપણે મિત્રો પિલાણ કરી. એ સિવાય આપણે બીજી કોઈ વસ્તુનું પિલાણ કરતા નથી. તમને હમણાં આગળ બધું બતાવું કઈ રીતનું આપણે ફિલ્ટર પણ થાય છે, તે પણ વિડીયોમાં બતાવીશ. મગફળી આપણે સીનાભાઈ જો ઉતારી રહ્યા હતા, મગફળી ઉતારવાનું કામ ચાલુ છે. અને જો સારામાં સારી ગુણવત્તાની મગફળી જ આવે છે, કોરી મગફળી અને 20 નંબર મગફળી. એ સિવાય મિત્રો આપણે પિલાણ કરતા નથી. જો મિત્રો, ખાસ આપણે શ્રીનાથજી સિંગ તેલ આપણો ફોટો જોઈને જ ખરીદી કરવું, કેમ કે ઘણા શ્રીનાથજી સિંગ તેલ હોય તે આપણા હોતા નથી બધા. એટલે આપણું શ્રીનાથજી સિંગ તેલમાં આપણો ફોટો હોય છે, જે જોઈને જ ખરીદી કરવું. આજે આપણે સુરતની ગાડી ભરાવાની છે, તે તમને આગળ વિડીયોમાં બતાવીશ. જો મિત્રો, એ તેલ પછી આપણે સીધું અહીંયા ફિલ્ટરમાં આવે છે. ફિલ્ટરમાં હોય છે કપડામાં છે ને આ રીતનો ડોર રોકાઈ જાય છે. આ ડોર હોય જે તેલમાં ડોર હોય એ રોકાઈ જાય, અને કપડામાંથી ગળાઈને સીધું જ આવું તેલ બને. આપણે એકદમ સારામાં સારી ગુણવત્તાનું. જો કપડાં છે, ડબલ કપડાં હોય, આ ડબલ કપડાં હોય. ડબલ કપડામાં ઉપર આ રીતનો ડોર રોકાઈ જાય. એ ડોર રોકાઈ જાય, ભરાઈ જાય, પછી આપણે આવું રીતે કાઢવું પડે. અને ડોર રોકાયા બાદ આ રીતનું તેલ બને છે. તેલની ગુણવત્તા જોવો તમે એકવાર.
તેલનો કલર જો આપણા ડબ્બામાં 12 મહિના પહેલો રહીએ તો નીચે ડોર બેસતો નથી, કેમ કે આપણે ફિલ્ટરના કપડાં દર વર્ષે આખી સિઝનમાં 2 કે 3 વાર બદલી નાખીએ. દર વર્ષે કપડાં નવા જ હોય. દર વર્ષે 2 સિઝનમાં 1 થી 2 થી 3 વાર નવા કપડાં નાખીએ. આપણે ધોયેલા કપડાનો ઉપયોગ કરતા નથી. તે ફિલ્ટરમાંથી આપણે જો બીજા ફિલ્ટરમાં આવે અને અહીંયા સીધા આપણે ડબ્બા ભરવામાં આવે છે અને અહીંયાથી જ આપણે પેકિંગ કરવામાં આવે છે. તમારી નજર સામે કઈ રીતે પેકિંગ થાય તે પણ તમે જુઓ વિડીયોમાં. ભરતી પણ આપણે પૂરી ભરવામાં આવે છે. જો તમે જોઈ શકો તેલનો કલર પણ તમને દરિયા સુધી દેખાશે અને અહીંયાથી જો પેકિંગ કરવામાં આવે છે. આ પેકિંગ કરીને આપણે સીધું વેચવા મૂકવામાં આવે છે. આજે ખોળની ગાડી ભરાઈ ગઈ છે અને આ ત્યારબાદ આટલો ખોળ થઈ ગયો છે. હવે હજી અડધી ગાડી ઉતરી છે ને હજી અડધી ઉતારવાની છે. મિત્રો આ રીતે અમારું કામ ચાલુ છે અને આજે આપણે આખો દિવસમાં કઈ કઈ રીતે ગાડી ભરાવી તે તમે આગળ વિડીયોમાં તમને બતાવી તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમે બતાવું આ આપણા શ્રીનાથજી સિંગલની ગુણવત્તા છે. કલર જોવો પ્યોર 20 નંબર મગફળીનું સારામાં સારી ગુણવત્તાનું સિંગલ છે. એ આપણે આપણા શ્રીનાથજી સિંગલો બનાવીએ એ તમે તમારી નજર સામે લાઈવ જોઈ શકો છો. ખેડૂત મિત્રો આવી ગયા છે પોતાની મગફળી લઈને તેલ કઢાવવા માટે. અત્યારે એનું ચાલુ છે. પોતપોતાની મગફળી લઈને કઢાવવા માટે આવે છે શ્રીનાથજી સિંગતેલમાં, કેમ કે કાયમ ખેડૂતોનો ભરોસાનું બીજું નામ જ શ્રીનાથજી સિંગતેલ છે. ખેડૂત મિત્રો જો આવી રહ્યા છે એની મગફળી લઈ લઈને પીલાવવા માટે. અત્યારે પિલાણ ચાલુ જ છે અને આપણી 20 નંબર મગફળીનું પિલાણ ચાલુ છે. આ આપણા ગાડીના ડ્રાઈવર આવી ગયા છે. આવો આવો મામા આવો. રાજા ટાઈમે આપણે કરો કરવા આવ્યા. જો અમારા મામા છે આ ડિલિવરી કરે છે દર વખતે અને આપણે એને ભૂલ્યા નથી. ઘણા માણસો એમ કે ભૂલી ગયા, અમે ભૂલતા નથી. અમારા મામા છે જ આજ ભરવા આવ્યા સુરતની ગાડી. આજે 250 ડબ્બાની ગાડી ભરીને જવાની છે અને સુરત મોકલી. મામા હવે આપણે બધી ડિલિવરી તમારે જ કરવાની હો. આપણે કરી છે ને ઘરે કરી કરીએ. હા હા જો બધા મિત્રો જેને સુરત લખાવવું હોય ને આ મામા ઘરે ઘરે આવીને આપણે તેલ આપી જાય. જો ડબ્બા ભરાઈ ગયા છે. આપણે શ્રીનાથજી સિંગતેલના ડબ્બા અત્યારે જો ભરાઈને સુરત જઈ રહ્યા છે. સુરતની ગાડી અત્યારે મામા જો પેક કરી રહ્યા છે અને કાલે સવારથી સુરતમાં ડિલિવરી ચાલુ થઈ ગયા છે. ઘરે બેઠા ડિલિવરી આપણે આપે છે. આપણા મામા જ છે ને દર વખતે ટેમ્પો લઈને આવે છે.
તો અત્યારે ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ શ્રીનાથજી સિંચલનો માહોલ છે મિત્રો. શ્રીનાથજી સિંચલ. તો મિત્રો આ તો આપણે શ્રીનાથજી સિંચલ. તો કાલે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ, આવજો.